વધુને વધુ 3 વખત ઘર હોમ ટુ હોમ ઘરેથી ઘરે ફરીને ઘરના જેટલા પણ લોકો પુખ્ત વયના છે એનું જે ફોર્મ આવે છે એ ફોર્મ ત્યાં બેસીને ભરશે અને એ ફોર્મમાં જે વિગતો માંગવામાં આવશે તે આવનારા સેશનમાં બતાવશે આગળના વક્તાઓ. ત્યારે એ ફોર્મ ભરશે એમાં આખા મતદાતા હશે, એનું નામ, એનો આધાર કાર્ડ નંબર, એનું જૂની ચૂંટણી કાર્ડ, એનો જૂનો ફોટો, રેશન કાર્ડ નંબર, આ તે બધી વિગતો એમાં નાખશે. પછી નીચે એમની આગલી યાદીમાં નામ હતું કે કેમ, આગલી એસઆઈઆર ની યાદી, આગલી યાદી એટલે હમણાંની યાદી નહીં, 2002 ની એસઆઈઆર ની યાદીમાં નામ હશે તો બાજુના કોષ્ટકમાં એ નાખશે. આપણે 1/7/1987 પહેલા જન્મેલા લોકોની 2002 ની યાદીમાં નામ હશે અને ત્યાર પછી જે જન્મેલા લોકો છે એમની 2002 ની એસઆઈઆર ની યાદીમાં નામ નહીં હશે. એટલે 2 કોષ્ટક એમાં આપેલા હશે. અગર તેનું 2002 ની એસઆઈઆર યાદીમાં નામ નથી રહેતું તો એમણે પોતાના પિતાનું નામ હશે તો તે ત્યાં આધાર પુરાવા તરીકે નાખવું પડશે. એ આગળ અમે સેશનમાં તમને બધું બતાવીશું. ત્યારે આ આખી એક બીએલઓ ની આખી એક કામગીરી છે અને આ કામગીરી પત્યા બાદ 1 મહિના બાદ એ બીએલઓ જેટલા પણ ફોર્મ આવ્યા, માનો કે 1000 મતદાતાઓ એક બૂથમાં છે, 800 લોકો એમને ત્યાં અવેલેબલ મળ્યા છે, બીજા કોઈ સ્થળાંતર થયા છે, કોઈ મજૂરી અર્થે ગયા છે નથી આવ્યા, કોઈ અહીંથી નોકરી અર્થે શહેરોમાં જતા રહ્યા છે નથી આવ્યા, કોઈ રાજ્ય બહાર ગયા છે, કોઈ પુરાવા નથી મળતા, એવા લોકોના ફોર્મ નહીં ભરાશે. અને જેટલા લોકોના ફોર્મ ભરાશે એ બીએલઓ એમના ઈઆરઓને આપશે.